औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वसल्लल्लाहु अला मुहम्मद व आलि तबीन ताहिरीन अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फरजहुम। વહાલા ખોજા ટીવીના જોનારાઓ, ફરીથી આપ સર્વેને હું અહીંયા સ્વાગત કરું છું અને વેલકમ કહું છું. અત્યારે હું ફરીથી કુમેલને અને આપણી દીકરી સુમૈયાને હું શુક્રિયા અદા કરું છું ફરીથી કે એ આ પ્રોગ્રામને એક લાઈવ બનાવી અલ્હમ્દુલિલ્લાહ. અને ઘણી ખુશીથી ખુદા એ લોકોને સલામત રાખે, ખુદા એ લોકોની જોડીને સલામત રાખે, શાદો આબાદ રાખે અને ઓલાદે સાલેહ એનાયત ફરમાવે. તો હવે આપણે ઘણી બધી વાતો એના ઉપર ડિસ્કશન કર્યા, તાલીમી હવાલાથી હરેક લિહાઝથી અલ્હમ્દુલિલ્લાહ. હવે અત્યારે આપણે એક એવી મોર ઉપર મારું સવાલ છે, ઘણા યંગસ્ટર્સની, ઘણા નૌજવાનોની એ જ વ્યાધિ હોય છે, એ સવાલ હોય છે. અને યા તો પછી આપણા માવતરની પણ એ જ વ્યાધિ હોય છે કે શાદી મોર આપણા પાસે એવી ભણતર હોવી જોઈએ યા બેંક બેલેન્સ હોવું જોઈએ, પહેલે આપણે આરામથી એકાદ મકાન લઈ લે, એકાદ ગાડી લઈ લે. ખબર છે, હર ઇન્સાનનું એક સવાલ હોય છે, એક ડ્રીમ હોય છે, એક એમ્બિશન હોય છે. ને વાકઈ આ સપનોને પાલવું વિચ ઇઝ ગુડ, અલ્હમ્દુલિલ્લાહ, સારી વસ્તુ છે. કહે છે ને કે સપનો જે જોઈએ છે એ સપનોને ઇન્સાન એને પૂરો પણ કરી શકે છે ડેફિનેટલી. પણ હવે આપણે એ સપનાની અંદર આપણે રહીને આપણું એમ જ રહેવું બહેતર છે કે આપણે આગળ વધે. તો હવે મારો સવાલ કુમેલને અને સુમૈયાને એ છે કે તમે શાદી મોર, કારણ કે હર ઇન્સાન કહે છે ને કે આફ્ટર મેરેજ ઇકોનોમિકની આપણે બહુ જ વ્યાધિ થાય છે. તો તમારી જે સિચ્યુએશનમાં તમે અલ્હમ્દુલિલ્લાહ શાદી કર્યા, નિકાહ કર્યા, તો એ બારામાં તમારી અંદર એક વિચાર હતો કે તમે તમારી ઇકોનોમિકલ લાઈફ કેમ કરશો, તમારી જિંદગીને તમે કેમ ગુજારશો, એ બધું તમારી જહેનમાં હતો. અને એની બારામાં તમે શું આપણા કોમને, આપણા બચ્ચાઓને યા પછી આપણા પેરેન્ટ્સને તમે એની અંદર મેસેજ આપી શકો છો, પ્લીઝ. જી હા, તો ઇકોનોમિકલ પોઈન્ટ બારામાં પહેલેથી અમારો ઈરાદો હતો કે પૂરતી કોશિશ કરે કે સિમ્પલ મેરેજ કરે. તો પૂરતી કોશિશ રહી અમારી અને ટૂંક પ્રોગ્રામમાં અમે કોશિશ કર્યા અને એટલા બધા ઇન્વેસ્ટીસમાં ના કર્યા કે આપણે ના ઉપાડી શકે. એના પછી અલ્હમ્દુલિલ્લાહ મેરેજ થઈ ગયું, વેડિંગ થઈ ગઈ, પછી અમે ગયા પેરિસ. હવે પેરિસમાં ઘર બંદોબસ્ત હજી નહોતું થયું સરખી રીતના, હજી ખબર નહોતી. અલ્હમ્દુલિલ્લાહ મારા બીજા માવતરો પણ હતા, મારા મામા છે, મારા મામી છે, બે જાના વાં છે. અને અમને રાખ્યા લોકોના ઘરે, અમને કીધા તમારું ઘર છે, તમે રહેજો અમારા ઘરે. તો અલ્હમ્દુલિલ્લાહ એ તો મને ક્યાંય પ્રોબ્લેમ નહોતો. આ બારામાં અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહનું ફઝલ કરમથી બધી રસ્તા ખુલી ગયા. એ નિકાહની બરકત છે કે લોકો વાં હતા, અમને રાયખા કર્યા અને લગભગ કેટલા મહિના લોકોના ઘરે પસાર કર્યા. એના પછી આસ્તે આસ્તે અમને મહેનત તો પડી કે ઘર કેવી રીતના ક્યાં લઈએ, કેમ લઈએ. parce વાં હજી વળી ટ્રાન્સપોર્ટની વ્યાધિ હોય, ભાડા પણ એકદમના મોંઘા છે. અહીંયા રેન્યુન કરતાં ક્યાંય વધારે હોય છે. તો એ બધી જોતા કેટલા મહિના નીકળી ગયા અને અલ્હમ્દુલિલ્લાહ હવે મળી ગયું. આસ્તે આસ્તે હવે ગુજરાન ચલાવે છે. બરકતો છે ને ક્યાંથી બધું આવી જાય છે. અમે પોતે પણ નથી સમજતા કે ક્યાં કેમ કરતાં બધું આગળ વધે છે. અલ્હમ્દુલિલ્લાહ આ નિકાહની એક બરકત છે. અને બીજું વસ્તુ કે સંતોષી હોવું જોઈએ. અલ્હમ્દુલિલ્લાહ પૂરતી કોશિશ કરે છે કે ટેન્ટેશનથી રોકે. આપણે એને મન થઈ જાય કે આ લેવું છે, ઓલું લેવું છે, આ કરવું છે, એ બધું આસ્તે આસ્તે હટાવી દઈએ અને કોતેમાં રાખીએ. હમણાં તો ભણતા બે ભણે તો પણ પોસિબલ છે કે સાથે ગુજરાન ચલાવે, આગળ વધે અને સાથે રિયાની નિકાહ કરી શકે સિસ્ટમમાં. યાની તમારું કહેવાનું મતલબ છે કે એવરીથિંગ ઇઝ પોસિબલ, કે એ હર ચીજ પોસિબલ છે. અને અલ્હમ્દુલિલ્લાહ ખુશીની વાત એ છે કે આફ્ટર નિકાહ ચાહત માસુમીનની તમે ઝિયારત કર્યા, માશાઅલ્લાહ. અને એમની ખાસ બરકતથી અને તમે વિચાર કરો કેટલું સંતોષ બખ્શ જવાબ હતું. કહે છે ને કે દौलतमंद वो इंसान नहीं होता कि जिसके पास बैंक बैलेंस हो.
એક ખબર કહેવત છે કે દૌલતમંદ એ નથી કે જેના પાસે ગાડી હોય પૈસો હોય, સહી માનોમાં દૌલતમંદ એ હોય છે કે જેના પાસે સંતોષીની દૌલત હોય. તો દોસ્તો એ બહુ જ મોટો એક્ઝામ્પલ છે આપણા માટે ને આપણે હંમેશા માવતર પર એ જ વિચાર કરે. ખાસ મેસેજ છે કે શું થશે એ ન વિચારો, અત્યારે અમે શું કરવાનું છે એ આપણે તૈયારી કરીએ. આપણા નવજવાનોને આપણા સોસાયટીની અંદર આપણે એકબીજાના આપણા છે એને આપણે જલ્દી ઘર ભેગા કરી લે અને એ સુન્નતે રસૂલ પર છે, જેથી કરીને એ લોકોની જિંદગી સારી તરીકેથી થાય અને એ લોકો આગળ વધે ઇન્શાઅલ્લાહ તાલા. તો દોસ્તો આજે બહુ ફાઇન પ્રોગ્રામ હતું અને અમે આ પ્રોગ્રામને ઇન્શાઅલ્લાહ તાલા એવા ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ અગર હોય ટેલેન્ટેડ હોય તો જરૂર પ્લીઝ અહીંયા આવજો. ખોજા ટીવી તમારી ઇંતજારમાં છે અને આપણી કોમના જેટલા પણ ઓડિયન્સ છે ખોજા ટીવીના એ લોકો પણ જોશે ઇન્શાઅલ્લાહ તાલા અને કાંઈ ને કાંઈ ઇબરત હાસિલ કરશે. તમે પણ એની અંદર કોમેન્ટ્સ પેશ કરી શકો છો. તો તમારું કાંઈ સ્પેશિયલ સુમૈયા કે તું કાંઈ તમારી જે સહેલીઓ છે, ફ્રેન્ડ્સ છે, જે તમારા ઓડિયન્સ છે, તો કાંઈ એને કાંઈ બહેતરીન એક્ઝામ્પલ યા મેસેજ આપી શકે છે પ્લીઝ? તમે જેમ કહેતા હતા કે જે સપનો છે કે પેલે એક ઘર બનાવે, પછી મોટર લે, પછી કામકાજ ચલાવે અને તેના પછી નિકાહ કરે, એ સપનો મને લાગે છે ખાસ તો આપણા હદીસ ઉપર નથી. અને જેમ કોમેલ પણ કીધું એમ વધારે એ જ છે કે જ્યારે એક છોકરી અને એક છોકરો નિકાહ કરે તો ઓટોમેટિકલી બરકત આવી જાય. તો મારું કોન્સેઈ એ હશે કે જેમ તમે જલ્દી પહોંચી શકો એમ તમે પહોંચી જાઓ, કારણ કે વ્યાધિ તો હોય, ખેર ઇકોનોમિક વ્યાધિ હોય, સોશિયલની વ્યાધિ હોય, ઉંમરની વ્યાધિ પણ હોય, પણ આપણે બસ હું કહીશ કે આપણે 14 માસૂમીન અલીહિમુસલામ ઉપર આપણે ભરોસો રાખીએ, લોકોનું વસીલો લે અને બિસ્મિલ્લાહ કરીને નિકાહ કરી લે, કારણ કે એ સુન્નતે રસૂલ છે જેમ તમે કીધા. અને બીજું કે એક મોટર અને ઘર અને કામકાજ એ બધું આ દુનિયાનું છે, એ બધું મટીરિયલ છે. મટીરિયલથી વધારે છે ઈમાન, અને ઈમાનને આખું કરવા માટે તે છે નિકાહ. સુમૈયા દીકરી, બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેસેજ હતું ને વાકઈ તમારા બે જણનું જવાબથી આપણે એમ લાગે છે કે કોન્ફિડન્ટથી તમે તમારી જિંદગીને ગુજારો છો. માશાઅલ્લાહ, અલ્લાહ તમને સલામત રાખે, શાદો આબાદ રાખે. અને અમે ખાસ કરીને તમારા માવતર કેટલા રાજી થશે ઇન્શાઅલ્લાહ તાલા ને અમે ખાસ બધાય મરહુમીન વાસ્તે પેલે દુઆ કરે કે પરવરદિગાર જેટલા પણ મરહુમીન આ દુનિયાથી રૂખસત થઈ ગયા છે, માહે ઝિલહિજનો મહિનો છે અને આ અય્યામે માલુમાત છે કે જે 10 દિવસ છે બહુ જ રહે છે. અલ્લાહ બધાય મરહુમીને જવારે માસુમીનમાં જગા ઇનાયત ફરમાવે અને આપણા કુમેલભાઈની મરહુમાને પણ આપણે યાદ કરે. એક સૂરે ફાતિહા બધાય મરહુમીન વાસ્તે અને ખાસ કરીને આપણા કુમેલભાઈની એની વાલિદાએ મોહતરમા મરહુમા એની સાલે સવા માટે પણ 100 ફાતિહા પડે. અને હું ખાસ કુમેલને માંગણી કરીશ કે એક નાનકડો કસીદો કારણ કે ખુશીનો મોકો છે, એનું સવાબ ઇન્શાઅલ્લાહ બધાય મરહુમીને પણ મળે, ખાસ કરીને તમારી મરહુમાને પણ મળે. પહેલાં આપણે 100 ફાતિહા પડે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. હવે હું માઇક કુમેલને આપું છું. 2-3 કડી એક સવાબના રૂપે તબરુકન જે છે એ જરૂર કુમેલ પર આવે. થેન્ક યુ. जब खुदा को पुकारा लिया गए, जब अली आ गए जिंदगी आ गई, जिंदगी बंदगी रोशनी आ गई, रोशनी आ गई, आ गई. हुस्न मैयत न कहना मेरे हुस्न को, उजले मलबूस को मत कफन नाम दो,
मैं चला हूँ अली से मुलाकात को, जिसकी थी आरज़ू वो घड़ी आ गई, जब खुदा को पुकारा अली आ गए, जब अली आ गए जिंदगी आ गई, जिंदगी बंदगी रोशनी आ गई, रोशनी आ गई आ गई आ गई. સંત આહસન જઝાકલ્લા. ખુદાવંદ તાલા તમે તોફિકાતમાં ઓર વધારો કરે અને એવી જ તરીકેથી ખિદમતે અહલે બેત તમે કરતા રહ્યો. તો બસ અંતમાં આપણે આ પ્રોગ્રામને અહીંયા સમાપ્ત કરીએ છીએ. હું તમારો ફરીથી થેન્ક યુ કહું છું, શુક્રિયા અદા કરું છું. અલ્લાહ સુબહાનહુ વ તઆલા તમને સલામત રાખે, શાદ આબાદ રાખે અને દુનિયામાં અને આખિરતમાં તમે ખૈર બરકત ઇનાયત કરે. અને મારા ઓડિયન્સ માટે પણ ખોજા ટીવીના જોનારાઓ પણ કે જે આ પ્રોગ્રામને જોયા છે, માશાઅલ્લાહ અલ્લાહ તમને પણ સલામત રાખે અને ખુદાવંદ તાલા જરૂર તમને જે છે દુનિયા અને આખિરતમાં એનું અજર કરે. ને વાકઈ એક વાત હંમેશા યાદ રાખજો, અગર આપણે જિંદગીમાં અગર કામયાબ થવું હોય તો મા બાપની દુઆ જરૂર લેજો. એ એક્સપિરિયન્સ છે જે દુનિયામાં મા બાપની દુઆઓ લઈએ છે એ દુનિયામાં પણ કામયાબ છે ને આખિરતમાં પણ કામયાબ છે. અને મારા માવતરને પણ એ જ કહું છું કે પોતાની ઔલાદ માટે હંમેશા પ્યાર, મોહબ્બત, પરવરિશ સારી રીતે રાખે, સારો માહોલ પોતાનું ઘરનું બનાવે. એનું નતીજો તમે પોતે જોશો ઇન્શાઅલ્લાહ, એનું ફ્રૂટ તમારી સામે પેશ આવશે. એટલે બે ચોકે જે છે મા બાપનું પણ સપોર્ટ ઔલાદને જરૂરી છે ને ઔલાદનું પણ સહાયતા જરૂરી છે. તો બસ ઇન્શાઅલ્લાહ તાલા અંતમાં આપણે આ પ્રોગ્રામને અહીંયા સમાપ્ત ફરમાવે. તો ઇન્શાઅલ્લાહ ફરીથી બીજા એવા પ્રોગ્રામ આપણા ટેલેન્ટેડ આપણા છોકરા નવજવાનો હશે એ લોકો સાથે આપણે વાતચીત કરી તે પ્રોગ્રામને આગળ આવશું. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતા સમીઉલ અલીમ. થેન્ક યુ.